ભારતના ઇતિહાસમાં 23 માર્ચ એવો દિવસ છે જે ક્યારેય ભૂલાવી શકાય નહીં. આજના દિવસે 3 મહાન ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ સરકારે ફાંસી આપી હતી. બ્રિટિશ શાસન સામે વિરોધ દરમિયાન લાલા લજપતરાય પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. આ ઘાતક હુમલાના થોડા દિવસોમાં જ તેમનું નિધન થયું. ભારતીય યુવા ક્રાંતિવીરો માટે આ ઘટના ઘણી આઘાતજનક હતી. તેમણે શપથ લીધી, હરેક લાઠીના મારનો જવાબ આપવામાં આવશે. આ ક્રોધે 17 ડિસેમ્બર 1928ના રોજ ભગતસિંહ અને રાજગુરુએ લાહોરમાં બ્રિટિશ અધિકારી સોન્ડર્સની હત્યા કરી અને એક નવી લડતનો પ્રારંભ કર્યો. 8 એપ્રિલ 1929ના રોજ ભારતના યુવાનોને જાગૃત કરવા માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હી વિધાનસભા મંડપમાં બોમ્બ ફેંક્યો. આ બોમ્બનો ઉદ્દેશ્ય કોઈ પણ જાનહાનિનો ન હતો, પરંતુ એક તાકાતભર્યો સંદેશ આપવાનો પ્રયાસ હતો. બ્રિટિશ શાસન આ ક્રાંતિવીરોને ચૂપ કરાવવા માંગતું હતું. તેથી લાહોર કોર્ટમાં તેમના સામે મુકદ્દમો ચલાવીને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી. સજા આપવાની તારીખ 24 માર્ચ નક્કી કરવામાં આવી હતી, પરંતુ બ્રિટિશ શાસનમાં ભય હતો. તેના કારણે ફાંસી એક દિવસ વહેલી જ આપવામાં આવી અને 23 માર્ચે તેને અમલમાં મુકાઈ. જ્યારે ફાંસી માટે તેઓને બોલાવવામાં આવ્યા ત્યારે ભગતસિંહ પુસ્તક વાંચી રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું, તમારી કોઈ છેલ્લી ઈચ્છા? તો તેમણે હસીને ઉત્તર આપ્યો, મારો જન્મ ફરી ભારતમાં જ થશે. અને ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે ફાંસીના વાંચડે ચડ્યા. આજે 23 માર્ચને શહીદ દિવસ તરીકે સમગ્ર દેશમાં યાદ કરવામાં આવે છે. લાહોરમાં શહીદ સ્મારક અને જલિયાવાલા બાગમાં વિશેષ કાર્યક્રમ યોજાય છે. તેમના બલિદાન વિના શું આપણે આઝાદ થયા હોત? અને જોયેલા સ્વપ્નનું ભારત શું બનાવી શક્યા છે?